તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ને આજે મેં બપોરે બ્લોગ ચાલુ કર્યો છે. શું કામ કર્યો છે હું તમને આગળ કહું. તો અત્યારે આપણે છે ને આમ જાય છીએ, ક્યાં જઈએ છીએ હું તમને બતાવું. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને મારો ભાઈ આવી ગયો છે અમદાવાદથી. અત્યારે રાજકોટ આવ્યો છે ને જો મારી છે ને જમકુડી આવે છે. કેટલા દિવસ પછી આઈ થિંક છે ને 3-4 જેવા દિવસ થઈ ગયા હશે. જો ઈ વ્લોગ શૂટ જ કરે છે. પણ ઘરે તો આવવા જે મને કેમ છો? આફ્ટર લોંગ ડેઝ ઓલી એવી લાગે. ઓલા જો રોહિતભાઈ આવી હાય. ઈ બે વ્લોગ ઉતારતા જાવ. મેં કીધું છે ને જાતા આવી ચાલે છે ભાભી. કેટલા 3-4 દિવસ થઈ ગયા છે ગયા હશે. મારો હું બ્લોગમાં આવ્યો ને તારે વ્યૂ આવશે જોજો હવે. ભલે જોઈ કોનો બ્લોગમાં વધારે વ્યૂ આવે. કઈ વાંધો નહીં. જો આ ત્રીજો ને વધારે વ્યૂ આવશે કે નીલ ચાવડાને વ્યૂ વધારે આવશે. તારે 8 લાખ છે ને મારે 50,000 એવું ન હોય. 8,50,000 સવાલ ન હોય. હાલો મિત્રો સન્માન મમાન બધું કાઢી દે પછી. તો જો આ હે ને રોહિતભાઈ છે ઈ વ્લોગ બનાવે છે. અત્યારે આવ્યા ગુડ મોર્નિંગ નો હોય અત્યારે. અમે હમણાં ઉઠ્યા. તમે ઉઠ્યા હોય એટલે એવું ન હોય કે તમે ઉઠ્યા ત્યારે ગુડ મોર્નિંગ હે ને. અત્યારે છે ગુડ આફ્ટરનૂન. જો અત્યારે બધો સામાન છે. અરે તો સારું ચાલો આપણે ઘરે જઈએ અને પછી મળીએ. તો જો અત્યારે હે ને બધો સામાન લઈ લીધો છે હાથમાં અને આ બધા જો જાય છે ઘરે. ટોપીમાં હું કેવી લાગુ છું કોમેન્ટમાં કહેજો. પહેરી પહેલી વાર ટોપી નથી પહેરતી ક્યારેય. જો આપણે આગળ આવેલા જઈએ તો જોઈએ બધા અંદર છે ને શું કરે છે તમને બધાને બતાવું. આવીને સીધું રમકડું આપે. વિહાની હું તાર હાટુ લેવી હો. હું તારા માટે લેવી હો વિહાન. હું લેવી હો તારા માટે. હું લેવી હો. થેન્ક યુ કે થેન્ક યુ કે હું લેવી હો તારા માટે. થેન્ક યુ કે થેન્ક યુ કે થેન્ક યુ કે યે ઓયના બાત. મેં વિહાન ને કીધું હું તારા હાટુ લેવી હો થેન્ક યુ કે એટલે થેન્ક યુ કીધું એને. ભલે ને બીજું કોક લેવું. આ લઈને આવ્યો પણ મેં હે નાને એમ કીધું વિહાન ને કે હું તારા હાટુ લેવી તો મને થેન્ક યુ કીધું. મસ્તી નું હે ને વિહાન. પછી વિહાન જો હું તારા માટે બીજું શું લેવી એ કાર હે. પછી હું બીજું તારા માટે શું લેવી હો બતાવું. પેલા આમ કર દે આમ કર દે જો તને બતાવું. અમારા માસી ને આવ્યા છે. વિહાન બતાવું. જો વિહાન હું તારા માટે આ લેવી. જો વિહાન હું તારા માટે આ લેવી. વિહાન હું તારા માટે આ લેવી. કોણ લેવું વિહાન? હમું જોતો કોણ લેવું? હજી જો આ લેવી હો આ લેવી હો. પછી મીઠાઈ લેવી છો જો. પછી એક આ લેવી છું. પછી આ લેવી હું. કોણ લેવું હે? હા બુચું કર દે. તને શું ગમ્યું આમાંથી? તને આમાંથી શું ગમ્યું વિહાન? બસ 2 જ વસ્તુ ગમી. એક મોટર ગમી ને એક આ ગમ્યું. વાહ. તો અત્યારે છે ને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને આ જો શીખડાવે છે. કાર શીખડાવે. કાર ચલાવતા વિહાનને. શાંતિ હો શાંતિ. જો આવી કાર હે આ સાઈડ આવવા દે માં. વિહાન કેવી કાર હે તને ગમી?
તેલનો ડબ્બો લઈને જઈએ. આ તેલનો ડબ્બો ક્યાં લઈ જાવ તો? વેચવા તેલનો ડબ્બો વેચવા કુલદીપભાઈ સોરી નામ ભૂલી ગઈ હતી. તો અત્યારે હું લેવી છું મસ્ત નાળિયેર પાણી. તો ચાલો તમે બધા પણ નાળિયેર પાણી પીવા માટે. વિહાન તારે નાળિયેર પાણી પીવું છે? ના જો આવી રહ્યું. જો આ પીવું છે? ના એને તો ફોન એટલે ફોન, બીજું કાંઈ જોઈ નહીં એને. મિત્રો નારિયેળ પાણી પી લઈને પછી અંદર જે મલાઈ નીકળે ને એ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. સાચું કે નહીં? તમને જો મજા આવતી હોય ને આવી રીતે તો કોમેન્ટ કરી દેજો. The next morning. તો કાલે છે ને ભાઈ આવી ગયો તો અને છે ને મેં બ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે એ છે ને સૂઈ ગયો તો એ માટે. અને આને જો મેં છે ને આને મેં માથું ઓળવી દીધું. જો કેવું મસ્ત છે. ચલો દહીં રોટલી ખાવ. તને કેવું લાગ્યું માથું? રિવ્યુ દઈ દે તારા. શું કહું પેલા તો 10 માંથી છે ને 10. આજરા શું લઈને આવ્યો તું? મેં બનાવ્યું ચણાનું શાક. ઈ જો ખાલી એકવાર. ઘર ભેગો થાય. અરે સાચું કા બોલ ગલા મેં જોતું એકવાર મસ્ત તો બનાવી લેવું હતી. કોઈ ખાતા નહીં, ખાવા જેવું નહીં હોય તો અરે ટેસ્ટ કરી એકવાર એક નંબર ટેસ્ટ એટલે તો મેં પેલા તું ખા પછી આમ ખાય. મને ખબર હતી કે લોક પેલા તું ખા પછી આમ ખાય. હેને રહીને ના પૂછ એક નંબર શાક હું શાક બનાવું નકરું ન હોય. આ જો આ શું કરે? મેં હે ને તું કાલ હુઈ ગયો તો ને તો vlog નતો ઉતાર્યો. હુઈ હુઈ ગઈ હતી. હુઈ ગઈ હતી. મને મજા પાંચ માંથી પાંચે મેચ હારી ગયા. કોણ? ભાઈ તો કેટલા માં ચાવી મારા વાળને કોમલે હેરસ્ટાઈલ બનાવી. તને કેવી લાગી? 4 गजब बेइज्जती है. એટલી ખરાબ નથી બનાવી હો મેં. ખરાબ હેરસ્ટાઈલ નથી તાર માથું. જો કેવી મસ્ત લાગે હે મિત્રો. તો હે ને કઈ વાંધો હાચી નહીં. હોય ને તો ભાઈના વાળમાં હેરસ્ટાઈલ બનાવી બતાય. ભાઈને વાળ જ નથી. જો એ ટકો હે નહીતર એના વાળમાં હે ને અહીંયા ચોટલી વળવી દે મસ્ત. તોય આમ આમ કરે જાણે કેમ વિખાઈ ગયા હોય. ઈ જાની આ જો તાર વડવી હશે? ના 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 મને એવી વડવી દઈ તો તને ગમે ને. નો હારી લાગી. જા. આપણે વાહ જોવા જવાનું. શું તને તો તું ફોન જો શું જોવા જવું છે? મને જામનગર વાળું નવું બન્યું ને અચ્છા વનતારામાં. વનતારા. તો સારું ચાલો આપણે અહીંયા આ બ્લોગને પૂરો કરીએ છીએ. તમને જો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.